જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો સાંજના 5 થઈ ગયા છે અને અમે કેટલા દિવસથી પ્લાન કરતા હતા કે કરમનાથ મંદિરે જઈએ. એમાં આજે 15મી ઓગસ્ટ છે તો પ્લાન ફાઇનલી બની ગયો છે તો જઈએ છીએ. તો હિરેન રેડી થઈ છે ને હું હમણાં રેડી થઈ જાઉં. તો ચાલો આપણે કરમનાથ મંદિરે મળીએ. તો ચાલો આપણે નીકળીએ જવા માટે. પહેલાં હું ઉતરી ગઈ હતી અને હિરેન પાછળ હતા. તો જુઓ, હવે હિરેન ગાડી લઈને આવે છે. મને પૂછે છે તારે આવું છે કે નહીં. A few moments later. તો આપણે પહોંચી ગયા છીએ. ચાલો આપણે મંદિરે દર્શન કરીએ અને ભગવાનના આશીર્વાદ લઈએ. હિરેન મારી આગળ થઈ ગયા. મને કહે છે કે આજે હું બતાવીશ, ચાલો એમ બધાને. તો જુઓ, મંદિર કંઈક આ રીતે દેખાય છે. સાંજનો સમય હતો એટલે જે વ્યૂ હતો એ પણ એટલો ખૂબ જ સરસ હતો. તાપીના કિનારે સાંજનો સમય અને લોકો બધા આવેલા છે. 15મી ઓગસ્ટ છે એટલે મંદિરમાં એન્ટર થતાં એક બાજુ ગણપતિ મહારાજ અને એક બાજુ હનુમાનજી મહારાજ. સામેની બાજુ જોઈએ એટલે ભગવાન શંકર. અને જો હું અહીંયા ઘંટ વગાડવાની ટ્રાય કરું છું પણ મારાથી વાગતો નથી. ત્યાર પછી હું દર્શન કરવા જાઉં છું. લાઈનમાં ઊભી રહી ગઈ. મારી આગળ 3 બહેનો હતા, જેમાંથી પહેલા બેન છે એને દર્શન કરી લીધા અને દાદીમાં છે એને સાથિયા કરવો છે. તો મેં કીધું વાર લાગશે, તો હું સાઈડમાંથી મેં દર્શન કરી લીધા. અને આજે જેમ કે 15મી ઓગસ્ટ હતી તો જે શંકર ભગવાન જે લિંગ છે તેને કેસરી સફેદ લીલા ફૂલથી એનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. ઉપર ધ્વજ લહેરાવવામાં આવ્યો છે. જુઓ તમે, બધા લોકો દર્શન કરી રહ્યા છે. ત્યાર પછી દર્શન કરીને અમે પાછળની સાઈડ ગયા તો ત્યાંથી તાપીનો વ્યૂ પણ એકદમ સરસ. એમાંય પાછું ચોમાસું છે એટલે તાપીની અંદર પાણી પણ ઘણું હતું. સામે કાપોદરાવાળો બ્રિજ દેખાય છે અને આ બાજુ હિરેન, આ બાજુ હું દેખાઉં છું, હું જોઉં છું બ્રિજને. આ છે મંદિરનો બેક સાઈડ વ્યૂ. તમને એમ થાય કે મંદિરને જોયા જ રાખે એટલું સરસ છે. અમે જ્યારે નાના હતા ને, એટલે કે હું જ્યારે નાની હતી ને ત્યારે મંદિરે આવતા ને ત્યારે મંદિરનું કામ ચાલતું. અને આ છે વડલો અને આ બેન પૂજા કરી રહ્યા છે. એકદમ નાના ગણપતિ છે, એને ચાંદલો કર્યો તમને દેખાય તો. દીવો કરશે અને ત્યાર પછી એને પગે લાગીને જે કંઈ પણ પૂજા કરતા હોય એ કરે છે. મેં બેનને પૂછ્યું કેની પૂજા કરો છો, તો બેન કંઈ સમજ્યા નહીં, કંઈક બીજા રાજ્યના છે એટલે એને મને સ્માઈલ આપી. ત્યાર પછી આ એક યોગીજી મહારાજ છે, એક સંત છે, એની મૂર્તિ છે અને અહીંયા હવન પણ થાય છે. તો એ એક જગ્યા છે અને પાછળની સાઈડ એક હોલ છે જ્યાં લગ્ન પ્રસંગ કે નાના મોટા પ્રસંગ હોય તો તમે એ પણ કરી શકો. જેમ કે આજે 15મી ઓગસ્ટ હતી તો હું તાપી એટલે કે નદીને જોઈ રહી હતી. એવામાંથી મને એક સામેથી એક હોડી આવતી દેખાણી, જેમાં લોકો બેઠા હતા અને જેમાં ધ્વજ ફરકાવેલો હતો.